आकाश में मेघ उमड़ते हैं, थोड़ा ऊपर से ले ले। आकाश अखंड है, वैसे ही चर अचर जितने सूक्ष्म और स्थूल शरीर हैं उनमें आत्मा आकाश की भांति स्थित रहता है। यह आत्मा ही ब्रह्म का स्वरूप है, जो सभी प्राणियों में साक्षी रूप से रहता है। माला के मनकों में जैसे धागा रहता है, वैसे ही जीवों में यह आत्मा रहता है। आकाश में मेघ उमड़ते हैं, जल बरसता है, उल्का पिंड टूटते हैं, सितारे चमचमाते हैं, ग्रह नक्षत्र घूमते हैं, फिर भी आकाश इन सबसे अछूता रहता है। કેટલું બધું ઘમઘમસાન હોય અંદર, પણ આકાશને કઈ ફરક નહીં પડે। ઘેરાયેલા વાદળો હોય, વીજળી ચમકતી હોય, પણ આકાશ એની મોજમાં રહે। મોજમાં રહેજો સાહેબ, તમારા ગુરુ તમારા પરમાત્માની મોજમાં રહેજો। આ તો દુઃખ આવે ને દુઃખ જાય, દુઃખમાં દુઃખી નહીં થઈ જતા ને સુખમાં અભિમાન નહીં કરતા। બસ આટલું છે ભાઈ। शरीर को खाने के लिए चाहिए, वो तो परमात्मा दिला देता है, मुर्दाओं को देते हैं कपड़ा लकड़ी आग। जिंदा नर चिंता करे ताकि भड़ी अभाग भाई। खावानुं तमने गमे तांथी मળી રહેશે, જમવાનું તાંથી મળી રહેશે ને પીવાનું જ્યાં છે, જે પીવાનું છે તે, જે માણસો પીએ તે, અસુરો પીએ તે નહીં। जल स्वभाव से स्वच्छ चिकना मधुर पवित्र और निर्मल होता है। इसी प्रकार साधक को स्वभाव से शुद्ध स्निग्ध लचीला, देखो ये लचीला, लचीला એટલે જે બાજુ સમાજ ચાલતું હોય એટલે આમ ખોટી બાજુ હોય તો આપણે નહીં વળવાનું। લચીલા કે ભાઈ આ પાણી નથી સાહેબ, ગરમ પાણી નથી, લાવો બેટા એમ કે ઠંડા પાણીથી નાહી લ્યો। બાપજી अब તમે રોટી ખાવ છો, આજે રોટી નથી, ભાત છે, લાવો બેટા એમ કે ભાત ચાલશે। जो जैसा है और इंसान जैसा है वैसे में चला लेना, फिर मैं उसको क्लियर कर दूं। એવું કે ભાઈ માંસ મચ્છી से બાપુ ખાઈ જાઓ, એવું નહીં, એવા ગલત અર્થમાં નહીં લેતા। જે ખવાતું હોય, જે માણસો ખાતા હોય, જે રાક્ષસો ખાતા હોય તેની વાત નથી ચાલતી। લચીલા બનો ભાઈ જીવનમાં। કોઈ ગાળ આપે તો બે, એક તો માણસ અમારા મસ્ત છે, હમણાં ગુજરી ગયા સાહેબ, બ્રહ્મલીન થઈ ગયા સાહેબ। મેં કીધું બાપુ એમણે ગાળ આપી, એમ કે કઈ બી આપ્યું ને લીધું કાં છે? એને આપ્યું ને આપણે કાં લીધું? એને ગાળો આપણી આપણે લીધી નથી। એવું કહેવાય છે, મેં સાંભળ્યું છે। બુદ્ધ ભગવાન કશે ગયેલા એ ત્યાં કોઈ ગાંડો આવ્યો, ગાળો બધી આપી, કે તુમ એસે બહુ બધી ગાળો આપી। બુદ્ધ ભગવાન પાસે ગજબના સંત હતા બાપજી, ગજબના ભગવાન। બીજાને કીધું કે ભાઈ ઈશ્વર આપો, પાણી બાણી આપો। પાણી પીધું, थोड़ी वार थी पाछो गाड़ो आपी, शक्ति आई ने, जेना जिसका दिया खाते हो उसी को बुलाते हो। एनु पानी पीधु, पाछो गाड़ो आपी, कलाक दौड़ कलाक लम लमाट पेट भरीने बोलो। पेला एमना जे शिष्यो था बापजीना, एम के बापजी आने बतावी, आम हट्टा कट्टा शिष्यो, एम के बे चार लाफा मारी। एम के नहीं बेटा जवा दो एने। थोड़ी वार थई, 2-2.5 कलाक थिया, बापजी रहता था, हम भागी नहीं जाता था। हमारा बुद्ध भगवान थोड़ू स्थान आपता रहता, 2-4-5 दिवसों रोकामण करता, रोकायेला। सांजे पासो ए शिष्य आयो, चेहरे का नूर चला गया है, प्रायश्चित की आंखों लेके आया है, रो रहा है। बोले बाप जी माफ करो, मैंने आपको बहुत गालियां दी। बोले बेटा एक सवाल करो? बोले हाँ बापू सवाल करो। बोले गયેલા ગામમાં છે ને એક આમ જમવાનું લઈને આવેલા, પણ એના પહેલાં અમે જમીને નીકળેલા, તો જમવાનું લાવેલા તો અમે નહીં જમ્યા। પછી એ લોકોએ શું કર્યું હશે? જમવાનું ફેંકી દીધું હશે? ના ના બાપજી, એમ કે ફેંકી થોડી દીધું હોય, જાતે ખાઈ લીધું હશે આમ તેમ કરીને, જેને જરૂર હોય તે ખાઈ લીધું હશે। એમ કે તું બી જે ગાળો આપી ગયો છે ને અહીંયા જ પડેલી હશે, લઈ લે, તારું તું ખાઈ લે, આપણે કંઈ જરૂર નથી તાળી ગાળોની। પછી બાપજી એમ કે હવે જે તું એમ કે સ્તુતિ કરવા આવ્યો છે ને તે બી મને જરૂર નથી, તાળી ગાળોની બી જરૂર નથી, અમે તો અમારા અસ્તિત્વમાં મોજથી રહીએ છીએ। બસ આટલું છે સાહેબ। કોઈ ગાળો આપે તો રાપા દો, રહેવા દો, આપણે અઘરું લાગે ભાઈ। કોઈ 10 રૂપિયા આપે તો ફટાફટ લઈ લઈએ, કોઈ ગાળ આપે તો પાછી બીજી ગાળ સટાસટ આપી દઈએ। કોઈ 10 આપે તો 10 આપણે પાછા આપીએ, ત્યારે અક્કલ નહીં આવે। ગાળ આપે તો ગાળ આપવાની છે। હા, જે આપે ભાઈ તારું તાને અર્પણ। આપણે આરતીમાં ગાઈએ તેરા તુજકો અર્પણ, તો ગાળ બી તને તારી અર્પણ। ભાઈ લઈ જા, તું
લઈ જાય. અચ્છા, એવા બી સંત હોય કે ગાળ આપી છે ને આપીને આપણે લીધી, ઠીક છે, કઈ લીધું તો છે નહીં. કંજૂસ માણસ એમ કે કઈ બી આપી ગયો ને, તો કંજૂસ આમાં બનજો, ગાળ આપવામાં કંજૂસ બનજો. હા, લેવામાં કંજૂસ, આપો ભાઈ આપો, દિલદાર થઈને આપો ભાઈ, લઈ લીધી ભાઈ તારી ગાળ. એ ગાળ કશે લાગવાની છે? આ ખબર નહીં બધું તમને શું લાગે છે નથી લાગતું. મને ઘણી વાર વિચાર થાય कि गाली किसी को लगती नहीं है और ऐसे देखने जाओ तो बहुत ज्यादा लगती है. બે ખતરનાક છે. અને થોડું વિચાર કરજો, લાગે છે કે નહીં બાપુ? ગાળ लगती भी नहीं है और लगती भी खतरनाक है. લાગે તો એવી લાગે ભાઈ, લોકો મારા મારી મરી જાય, લોકો મારી મારી ને. આમ તો ગાળ કોઈ દિવસ લાગતી નથી. खोटा कहो कोई कही के तो हाँ भाई यूं है, तू जैसे वेले वैसे तू ही है. बस थोड़ा आगे बढ़े. जल स्वभाव से स्वच्छ, चिकना, मधुर, पवित्र और निर्मल होता है. इसी प्रकार साधक को स्वभाव से शुद्ध, स्निग्ध, लचीला, मधुरभाषी, और परोपकारी होना चाहिए. अग्नि तेजस्वी और ज्योतिर्मय होती है, कोई उसे अपने तेज से नहीं दबा सकता, केवल जलयु से दबा सकता है. अग्नि जैसे सब कुछ अपने पेट में पचा जाती है, वैसे ही साधु को अपने तेज से, तपस्या से सभी बाह्य और आंतरिक दोषों को पचा लेना चाहिए. भाई कोई कहीं ने दान आपू हो ने, गाड़ आपी हो ने, उसी ने अभय दान आपी दो कि भाई ठीक है माफ कर दी दो. कचरू काढ़वानो ने घरनी सफाई करता वधारे शरीरनी सफाई करता रहेजो. कोईने दुश्मनी हो तो काढ़ी नाखजो भाई, काढ़ी नाखजो. हमारा जैन मुनिओमां मिच्छामी दुक्कड़म आवे छे, तमने खबर होय केवुं मस्त पर्व बनाव्युं कि जीवनमां एक वर्षमां आवीने बधानी सामे मिच्छामी दुक्कड़म करो. मारा जैन मुनिओ थोड़ा बे त्रण अंगत छे, एना करता जैन जे એટલે કે જૈન મુનિઓ છોડીને જે આમ પબ્લિક છે તે બી મારા મિત્ર છે. હું એને પૂછું કે મિચ્છામી દુક્કડમના દિવસે શું કર્યું? એમ કે બૈરીને કર્યું મિચ્છામી દુક્કડમ. કઈ જગ્યાએ કરે ખબર છે? જ્યાં દોસ્તારો હોય મિચ્છામી દુક્કડમ કરે. દુશ્મનના ઘરે જઈને મિચ્છામી દુક્કડમ નહીં કરે. બનાવેલું હતું દુશ્મન માટે કે એમને જઈને માફી માંગો, એમની પાસે માફી માંગો. બૈરી તો તારી હાથે જ રહેલી છે. હા, છોડીને જતી રહી હોય પછી ત્યાં જઈને મિચ્છામી દુક્કડમ કરીને લઈ આવે ને તે બરોબર ભાઈલા, તે બરોબર. કે પતિ છોડીને ચાલી ગયો હોય પછી તમે પગે લાગીને આવો કે ભાઈ મિચ્છામી દુક્કડમ આવો મારા ઘરે, કે હું તમારા ઘરે આવું છું, એવું બધું ભૂલાય. દુશ્મની ભૂલાઈને મિચ્છામી દુક્કડમ કરવાની છે. પણ આપણે દોસ્તારો માટે કરીએ, મિત્રો માટે કરીએ, સગા સંબંધી મિચ્છામી દુક્કડમ કરે, દુશ્મનો જે છે તેમ જ રહે. મેં કીધું આ મિચ્છામી દુક્કડમ ખોટી છે તમારી. ને જેણે બનાવેલી એને કરોડો સલામ છે સાહેબ. એમણે તો વિચારેલું કે આ સારું હશે. વર્ષમાં એકવાર મિચ્છામી દુક્કડમ થઈ જાય તો જ્યાં આપણા મન ખોટા છે સાફ થઈ જાય, દુશ્મની ભૂલાઈ જાય ને મિત્રો થઈ જાય. બનાવેલી હતી એવી રીતના. પણ આપણે તો ખતરનાક માણા રહ્યા ભાઈ, ખતરનાક માણા રહ્યા. આવી સારી વસ્તુ ફેંકી દીધી આપણે. મિત્રને કે મિચ્છામી દુક્કડમ. હવે આની સાથે તો તારો સંબંધ ચાલુ છે ને ભાઈ. જ્યાં સંબંધ તૂટી ગયા હોય, એકદમ બગડી ગયો હોય, ત્યાં જઈને મિચ્છામી દુક્કડમ કહેવાનું છે. કોઈ જૈન માણસ હોય તો માફ કરજો, પણ દિલથી વિચારજો કે શું કહેવા માંગો છો તમે. દુશ્મનને કહેવાનું છે મિચ્છામી દુક્કડમ, જેની સાથે રસ્તા ખોટા થઈ ગયા છે, જેની સાથે સંબંધો કપાઈ ગયેલા છે. જ્યાં સંબંધો બંધાયેલા છે ત્યાં કઈ મિચ્છામી દુક્કડમ કહેવાની કઈ જરૂર નથી ભાઈ. કોઈ એમને કઈ વાંધો નહીં, પણ પહેલા દુશ્મન. જ્યાં આપણે રીસાયેલા હોઈએ, એ રીસાઈ ગયો હોય ત્યાં કહેવાનું છે મિચ્છામી દુક્કડમ. ને ભગવાનને બી કહેજો, ભગવાનને તો વારંવાર કહેજો, રોજ કહેજો બાપુ મિચ્છામી દુક્કડમ. ગુરુના ચરણોમાં બેસીને રોજ કહેજો બાપુ મિચ્છામી દુક્કડમ. સાચા અર્થમાં લો મિચ્છામી દુક્કડમ ભાઈ, खोटा अर्थ में नहीं लो। अग्नि तेजस्वी और ज्योतिर्मय होती है, कोई भी उसे अपने तेज से नहीं दबा सकता, केवल जल ही उसे दबा सकता है। अग्नि जैसे सब कुछ अपने पेट में पचा जाती है, वैसे ही साधक को अपने तेज से, तपस्या से सभी
बाह्य और आंतरिक दोषों को पचा लेना चाहिए। जैसे पदार्थों में अग्नि कभी प्रकट होती है, कभी अप्रकट होती है, वैसे ही साधक को कभी शांत रहना पड़ता है और कभी प्रकट होना पड़ता है। जारे जरूर पड़े त्यारे बोलो, जारे नहीं बोलવાનું હોય તે મૌન રહો। એક વાત તમને કહું, રોજના 3 કલાક મૌન રાખી જુઓ, તમે પરમાત્માની નજદીક પહોંચી જશો। પાછા એવા ખાટા નાટક નહીં કરતા। મને એક માણસ એમ કે હું 6 કલાક રોજનું મૌન રાખું છું। મેં કીધું તારા ચહેરામાંથી મને લાગતું નથી। એમ કે બાપુ ખબર પડે કે હું મૌન નથી રાખતો। મેં કીધું હા, ચહેરામાં ખબર પડે, આપકા ચહેરા बहुत कुछ बोलता। પછી એમ કે હું રાખું છું। મેં કીધું ભાઈ કેવી રીતના રાખે છે? એમ કે રાતના 12 વાગે સુઈ જાઉં છું, 8 વાગે ઉઠું છું। 2 કલાક માની લો કે આપણે બોલ્યા હોય તો 6 કલાક મૌન જ રહ્યા। અરે ભાઈ હવે હા, ખરેખર મારે 2-4 માણસો આવા મળ્યા। જૂતા મારવાનું મન થાય, પણ જૂતો આમ મારવાનો આપણો સંત હૃદય થયો એ પછી ના પાડે કે ભાઈ મારવું નથી। મૌન હોય એ મૌન કહેવાય। એક પાસે અમુક તો એવું હોય ને કે ઊંઘમાં બી બોલે। એક બૈરી મરદને લઈ ગઈ કે આ ઊંઘમાં બહુ બોલે છે। એમ કે બેન એને સવારમાં બોલવા દે તો બિચારો ઊંઘમાં નહીં બોલે। તું તને લાગે છે ને કે ઊંઘમાં નથી બોલતો, તારી બૈરીને પૂછવું। બાયડી એમ કે આ મૌન રાખે છે રાતના, તો આપણે કદાચ માનીએ, પણ રાતના સૂતા હોય તેનું મૌનનો કઈ મતલબ નથી ભાઈ। એમાં બી આપણે કાં મૌન હોય? સપના ચાલતા હોય, સપના બી કેવા શેખચલ્લી જેવા। આપણે થોડી શેખચલ્લીની વાતો કદાચ જોઈશું, સમય હોય તો આપણે કરીએ। શેખચલ્લી નામ સાંભળેલું છે તમે? મજાનો બાપલો। થોડી કરીશું આપણે, જોઈએ। આપણે પહેલા થોડું પૂરું કરી લઉં હું। जैसे पदार्थों में अग्नि प्रकट होती है, कभी अप्रकट, वैसे ही साधक को कभी शांत रहना पड़ता है और कभी उसे प्रकट भी होना पड़ता है। चंद्रमा से मैंने शिक्षा ली कि काल की गति को कोई सीमा नहीं है। चंद्रमा की कलाएं घटती बढ़ती रहती है। चंद्र नीचे ऊपर थया करे, माणस नीचे थाय ऊपर थाय, हूँ फर्क पड़े भाई? मानस मनुष्य शरीर नीचे ऊपर होता है, आत्मा तो स्थिर से बापला। તમે સ્થિર છો એની ચિંતા કરવાની નહીં। બાકી તો શરીર છે, કોઈ વાર જવાની થશે, બુઢાપો થશે, બચપન થશે, આ બધું શરીર છે। દુઃખ શરીરમાં છે, આત્માને કોઈ લાગતું નથી। परंतु चंद्रमा उतना ही रहता है। ऐसे ही जन्म से पूरे मृत्यु पर्यंत जितनी भी अवस्थाएं दिखाई पड़ती है वे सब शरीर की है। अभी मैं आपको कह के आया, आत्मा से उनका संबंध कोई नहीं है। काल के प्रवाह में शरीर मृत और जीवित रहते हैं, पर काल बराबर बना रहता है। ऐसे ही शरीर की विविध घटती बढ़ती अवस्थाओं में आत्मा सदैव बना रहता है, एक रस रहता है, परंतु अज्ञानवश हम उसे देख नहीं पाते। सूर्य जैसे अपनी किरणों से पृथ्वी का जल खींच लेता है और समय पर उसे बरसा देता है, वैसे योगी पुरुष इंद्रियों के विषय को ग्रहण करता है और समय आने पर उन्हें त्याग देता है। सूर्य जैसे उस जल से आसक्त नहीं होता, वैसे ही साधक का विषयों में आसक्त नहीं होना चाहिए। साधक को कभी फंसना नहीं चाहिए। और नाटक से आमा अटकावू नहीं भाई। जातने अटकावशो तो फसाशो, अटकाववानुं नहीं। माइला ने थोड़ो छूटू राखजो। आत्मा सूर्य के समान एक ही है, जो भी जीवों में समदर्शी और तटस्थ दर्शक भी की भांति रहता है। वह स्वरूप और स्थान का भेद नहीं करता। राजन, किसी जंगल में कबूतर रहता था। एक पेड़ पर उसका घोंसला था। वह कबूतरी के साथ कई वर्षों तक घोंसले में रहा। वे दोनों परस्पर बड़ा स्नेह करते थे। अपने गृहस्थ जीवन में पूरी तरह आसक्त थे। बस आसक्ति खोटी। अपना रमेश भाई ओझा के एम के जो आसक्ति है वो जा क्यों नहीं सकती है? तुम जाने नहीं दे सकते हो, इसके लिए। बाकी तो चाली जाए भाई, जे आवेली છે કેમ નહીં જાય? જઈ શકે, પણ આપણે આવા દઈએ ખરી, પણ જવા દેતા નથી। બસ એટલે તકલીફ છે। आसक्त थे। कबूतरी सदैव अपने कामुक पति की अभिलाषा पूर्ण करती थी। समय आने पर कबूतरी ने पहली बार अंडे दिए और समय होने पर अंडों से बच्चे निकले। वे बड़े प्यार से उनका लालन पालन करते और सदा प्रसन्न रहते। एक दिन वे दोनों अपने बच्चों के लिए खाना लेने जंगल में गए हुए थे। तभी एक बहेलिया घूमता हुआ इधर से आ निकला। उसने घोंसले के पास कबूतरों को फुदकते देखा और जाल लगाकर उन्हें पकड़ लिया। जब कबूतर
कबूतर कबूतरी चारा लेकर घोंसले पर आए तो उन्होंने अपने बच्चों को जाल में फंसे देखा तो उन्हें दुख की सीमा नहीं रही। वे रोते चिल्लाते उनके पास पहुंचे। तभी कबूतरी भी बच्चों के सीने में पड़कर जाल में फंस गई। बस आ खोटू से भाई, आ खोटू से, आ मोह से કોઈને છોડવું ગમતું નથી। કબૂતરીને છોકરા થયા તો ભગવાને આપ્યા, જ્યારે લીધા તો આપી દેવા જોઈએ। हंसते हुए परमात्मा की चीजों को, परमात्मा के स्नेह को, आपका बेटा, आपके पिताजी, आपके माताजी जब परमात्मा ने दिए हैं वापस ले लिया, होइए सोई जो राम रची राखा। परमात्मा ने आया, परमात्मा ने पाशा ले लीधा। हर्ष से तो नहीं, लेकिन स्वीकार से अगर आप दे दोगे ना, अब दुखी नहीं होंगे। नहीं तो પછી આવી રીતના કબૂતરી જેવા હાલ થાય, કબૂતર કબૂતરી જેવા હાલ થાય। सीने में पड़कर जाल में फंस गई। उन्हें फंसा देकर वह मूर्ख कबूतर रोने लगा और मोहवश वह भी उस जाल में जा फंसा। बस આપણે બ્યાવું કરીએ છીએ, મારો છોકરો મરે તો મારે બી મરી જવું છે। અરે તારે પરમાત્માને પામી લેવું છે ભાઈ, तू परमात्मा ने पामी ले। उस बैलिए की बात तो बन गई। वह उन्हें बांधकर चलता बसा। राजन, गृहस्थ जीवन में जो साधक सदैव अपने और अपने बच्चों के भरण पोषण में लगा रहता है, अपने स्वजनों परिजनों में आसक्त रहता है, संसार के संबंधों को निभाने के लिए अपने जीवन में अधर्म का आचरण करने में भी संकोच नहीं करता। क्या करिए, संकोच करिए से આપણે પાછું બોલીએ કે ભાઈ ધંધો કરીએ તો ખોટું તો બોલવું જ પડે, પછી ભગવાનના દંડા भी ખાવા પડે ભાઈ। તારે थोड़ा धंधा कम करना, ईमानदारी का करना, मेहनत थोड़ी कम करना, लेकिन बेईमानी की मेहनत मत करना। काल रूपी बहेलिया को भूले रहता है, उसका परिणाम इसी प्रकार होता है। जबकि यह मनुष्य शरीर मुक्ति का खुला द्वार है, इसे पाने के लिए देवता भी तरसते रहते हैं। तभी इसे पाकर भी जो भगवान की प्राप्ति के लिए प्रयत्नशील नहीं होता है, वह मनुष्य मूर्ख है। मूर्ख बनवा करता साधक बन जो, मूर्ख नहीं बनता। अतः सांसारिक मोह में पड़कर परमात्मा को कभी नहीं भूलना चाहिए। भगवान दत्तात्रेय का गुरुओं की शिक्षा का ग्रहण उल्लेख आ तो लांबू से, पण आपणे आगळ वधीए। तमने बधी खबर छे जेनाथी जे लीधुं छे, આપણે બી એમાંથી એ લઈને આગળ વધીએ। એમાં કંઈ જવું હોય આગળ તો પછી તમે યુટ્યુબમાં સાંભળી શકો છો। 9वें अध्याय के अंदर दत्तात्रेय जी द्वारा अन्य गुरुओं से प्राप्त शिक्षा का वर्णन, वो भी उसने प्राप्त कर लिया। 10वां अध्याय भगवान श्री कृष्ण द्वारा उद्धव जी को भोगों की निरस्ता का व्याख्यान। भोगों थी थोड़ा दूर रहजो भाई। भोगों न भोगता वयमेव भोगता भर्तृ हरि। एक श्लोक में आखी दुनिया नो सार आवी जाए। अर्धा श्लोक में भोगो न भोगता वयोमेव भोगता। तमने ख्याल हो तो जूना जमाना में आपणे लगता पहला माणस दारू पीए, पछी दारू माणस ने पी जाए। पहला माणस दुनिया ले, पछी दुनिया माणस ने खाई जाए। अब पाकू छे भाई। વધારે વ્યસનોમાં ફસાવાનું નહીં। ફેશનોમાં આજનો માણસ વ્યસન અને ફેશનમાં એટલો ફસાય છે। બૈરી ફેશનમાં ને બૈરો એટલે સમજો છો ને, થોડું મજાક કરો, બૈરો વ્યસનમાં ફસાય છે। એને વ્યસન ને પેલીને ફેશન મુકાતું નથી ભાઈ। પછી આમ ગધેડી જેવી આપણા પાસે, માફ કરજો, એ તો પછી આમ રાણી જેવી લાગે ભાઈ। એ તો પછી ચહેરો ધોઈ પછી ખબર પડે કે આ તો ખતરનાક છે। मारा बापा मैं कीधु ने जयरे भी जता छोकरी ने कहता कि जा बेटा मुंह धोया, तारो ओरिजिनल अच्छा वाला चेहरा, सही वाला चेहरा वो तुझे मुझे देखना है। पेली छोकरी एम के अच्छा कहाँ है भाई, ये तो वेस्ट इंडीज नो काळो कलर से। थोड़ा दूर रहजो भाई। व्यसन ने फैशन में फसाता नहीं ने व्यसन में माणस ने फैशन में फसाई ने तेने साच मळे नहीं, साचू दूर थई जाए। एटले 10वां अध्याय भगवान श्री कृष्ण द्वारा उद्धव जी को भोगों की निरस्ता का व्याख्यान। थोड़ा निरस रहो ये व्यसनों से। 11वां अध्याय आत्मा का विवेचन और भक्त के लक्षण। भक्त ना लक्षण आम जो आ जाओ ने एटलू ज अपनी मस्ती में मस्त रहो। दूसरे किसी की ख्वाहिश मत करो। ख्वाहिश है तो गुरु और परमात्मा की। उरु थयो आमा
ગુરુ અને પરમાત્માનો મસ્ત રહીએ, આપણી જવાબદારીઓ પૂરી કરીએ. મેં થોડું બાકી રાખેલું છે, મને યાદ છે, મને સવારે સાંજે યાદ દેવડાવજો. જવાબદારી પૂરી કરો, અધિકાર છોડો. કારણ કે આપણે આપણી ગાડીમાં તો ચલતા નથી ને, આપણે તો જા ભગવાન લઈ જાય, આપણે સાથે. હું બોલતો રહું છું, તમે સાંભળતા રહો છો. ઘણી વાર તમે ઉતરી જાઓ છો ગાડીમાંથી, હા, મન આમ તેમ થઈ જાય એટલે ઉતરી ગયા, તમે ઉતરી ગયા. એટલે આપણે સાંજે એને વાત લઈશું, મને યાદ દેવડાવજો. 11वां अध्याय आत्मा का विवेचन और भक्त के लक्षण. लक्षण सारा રાખજો ભાઈ. લક્ષણ સારા તો GOOD યાદ છે ને, GOOD ગુણ હશે તો કોઈ વાર તમારા કુળમાં GOD ગોડ જરૂર આવશે ને. એ રસ્તે નહીં હશો તો DOG કે લીએ તો તૈયારી રખ લેના ભાઈ. પાટો બાટો લઈ લેજો. આ પેલો પાટો આવે ને કૂતરાનો, એ રાખજો. પછી બીજા જન્મમાં આપણા શેઠિયાને લેવું નહીં પડે, બસ એ લઈને છે. तैयारी कर लेना भाई कुत्ते बनने की, वरना तो परमात्मा के चरणों में झुक जाना. झुका हुआ अकड़पन मुर्दे की पहचान होती है. આપણે કા મુર્દા છે ભાઈ, આપણે તો જીવતા છે. જીવતા જીવ વાળી લેજો પરમાત્મા તરફ. બધું વાળી લો ભાઈ, વાળી લો. આ સમય છે, પછી સમય મળવાનું નથી. આ સમય છે. હવે તો છેલ્લે 2-3 કલાક રહ્યા. આવો આગળ આપણે વધીએ. भगवान द्वारा 12वें अध्याय के अंदर था उद्धव जी को कर्मों का परित्याग. कर्म ने धीरे धीरे छोड़ता जाओ. सारा कर्म करता जाओ, बुरा कर्म छोड़ता जाओ ने अंदर थी परमात्मा ने મળતા જાઓ. અંદરથી પરમાત્મા જાતે મળે છે. ક્યારે? જ્યારે આપણે ખોટા કર્મ નહીં કરીએ ત્યારે. કોઈ આજ્ઞાકારી છોકરો હોય ને મા પાસે કઈ માંગતો નહીં હોય, માં એને નવડાવે કે નહીં નવડાવે, બધું જ કરાવે મા ભાઈ. ને માં આવો છોકરો માના ખોળામાં આવીને બેસે ને તો માને ગમે. પણ આમ શેતાની છોકરો હોય, બધાને દુખી કરતો હોય, માં બી 2 લાફા મારીને એના કાઢી નાખશે ખોળામાંથી. परमात्मा के सच्चे भक्त बनना है ना, दुनिया में मत फंसो भाई, मत फंसो. परमात्मा સાથે પ્રેમ કરો. જે મળે છે તેને ખાઈ લો ને વ્યસનો ને ફેશનોમાં નહીં ફસો. આ જેટલું જરૂરી છે એટલું ચાલે. મોબાઈલની આજે જરૂરી છે તો રાખો. આજે તો ભિખારી પાસે મોબાઈલ છે ભાઈ, ગજબ છે ભાઈ. ભિખારી બાજુ કી હું આવું છું. પણ થોડું દૂર રહેજો ભાઈ. વ્યસન ફેશનમાં ફસાવાનું નહીં, ગમે તે ખાવાનું નહીં. ગમે ત્યારે ગમે તે આપણે ગમે ત્યારે ખાઈએ ને, રાતને 2 વાગે બી ખાઈએ. ગજબ છે ભાઈ, ગજબ છે. આપણે રામાયણમાં તો કહેવાય નિશીચર, આ નિશાચર છે. નિશી એટલે રાતના ખાવાવાળા. હવે તો એવું નથી લાગતું આપણે રાવણ સાથે સીધું કનેક્શન છે, સીધું કનેક્શન છે ભાઈ. કોઈને ખોટું માઠું લાગી જાય તો માફ કરજો, પણ હકીકતો તો આ જ છે. બીજાનું ગમે છે તો રાવણ છો, રાવણી છો. સબરી કોઈ દિવસ આમ બીજાનું કઈ લેવા ગઈ? કઈ જ નહીં. જે પેડમાંથી મળ્યું જૂઠા એઠા બેર તો ભગવાન મારી પાસે આ છે ભાઈ, બીજું તો કઈ નથી. ને એઠા બી મેં તારા લીધે કર્યા છે. મને એમ લાગે કે ભાઈ ખાટું ખાટું હું ખાઈ લઉં ને મીઠું મીઠું તને આપું, એવી મારી ઈચ્છા છે. આ સબરીની પાસે આપણે નહીં શીખી શકીએ? શીખી શકીએ. બહુ નાની વાત છે. તમે એમ કે આપણે કા બેરનું વૃક્ષ છે તો 10 રૂપિયાના લઈ આવો ને ભાઈ, 20 રૂપિયાના લઈ આવો. પણ તમે જૂઠા બેર ભગવાનને નહીં ખવડાવતા, તમે સબરી નથી. ભગવાનને એમ કેજો આ પ્રાર્થના મારા તરફથી છે સાંભળજો. ભગવાનને બોર આપી લો, ભગવાન મીઠા મીઠા ખાઈ લો. એને ભગવાનને ખબર નહીં કે કોણ મીઠું ને કોણ ખાટું, ખબર છે એને. એમ કે મીઠા મીઠા ખાઈ લો ને ખાટા ખાટા છોડી દો. એ હું ખાઈ લઈશ બાપુ, ને તમે કહેશા હોય તો ફેંકી દઈશ, જેમ તમે કહેશો એમ કરીશ. આમ નહીં થાય? થાય ને, કેમ નહીં થાય? અચ્છા, તમે મારી સામે 10 વસ્તુ મૂકો, પછી મારી જે નહીં ખાવાની હોય તે મારા હાથમાં છે ને, ખાવી કે નહીં ખાવી. તમે કહો બાપુ જે સારું લાગે તે ખાઈ લો, તો આપણે બી ભગવાન એમ નહીં કહી શકીએ જે ખાટું હોય તો છોડી દેજો, સારું સારું ખાઈ લેજો. કરવું પડે ભાઈ, કરવું પડે. વગર કરીએ કંઈ મળતું નથી. કઢાવવું પડે ને, કરવું પડે. આપણે ઉફાન આવે ને દૂધમાં, પછી એ દૂધ આમ પીવા જેવો થાય.
આમાં બી આપણા બી ઉફાન આવે કે ભગવાન મળે તો ભગવાन મળे। 12वां अध्याय उद्धव जी को कर्मों का परित्याग और सत्संग की महिमा का उपदेश। सत्संग कोई दिवस जीवन में छोड़वो नहीं भाई, बधा छूटी जाए पण सत्संग नहीं छोड़वानो। अने आगळ 13वां अध्याय भगवान द्वारा हंस रूप और सनकादि ऋषियों को उपदेश। हंस रूप में आया भगवान सनकादि ऋषियों को उपदेश, उनको उपदेश दिया। 14वां अध्याय भक्ति योग और ध्यान विधि और 15वां अध्याय भिन्न भिन्न सिद्धियों के नाम और उनके लक्षण। सिद्धियों में वधारे फसवा जेवुं नथी भाई, आ सिद्धिओ बधा शरीर माटे छे। एक तो एक ज परम सिद्धि परमात्मा ने पामवो ए ज परम सिद्धि ने। 16वां अध्याय भगवान की अनंत विभूतियां। 17वां अध्याय वर्ण आश्रम की व्याख्या अने 18वां अध्याय वानप्रस्थ और सन्यासी के धर्म। 19वां अध्याय भक्ति ज्ञान और यम नियमों का वर्णन और भक्ति योग ज्ञान योग उसमें आ गया, यम नियम साधन आ गए। 20वां अध्याय ज्ञान योग कर्म योग और भक्ति योग। तो समन्वय करजो जीवन में। ज्ञान योग एटले समझणथी चालवो। एक ज्ञान योग आपणे मैं तमने कीधुं ने मोरारी बापू ने कोईने पूछ्युं, बापू तमे ध्यान करो छो? एम के भाई ध्यान करवानो तो बेटा मारी पासे समय नहीं होय, पण ध्यानथी रहूं शुं करूं? ध्यानथी रो एटले ध्यान योग थई, ज्ञान योग थई गयो। कर्म योग कर्म सारा करजो, कर्म योग थई गयो। अने भक्ति योग परमात्मा ने प्रेम करता रहेजो, लोको जोड़े प्रेम करता रहेजो। प्रेम करवानुं एटले आपवानुं लेवानुं कोईनी पासे कई नहीं। भगवान आपे छे एटले प्रेम करे छे। सौथी वधारे कोई भक्ति होय ने तो भगवाननी पोतानी। ए भक्त छे, ए भक्तोनो भक्त छे, ए भक्तोनो परमेश्वर छे, ए भक्ति करे छे अमारी। આપણે બી એવી ભક્તિ કરવાની, ભગવાન પાસે કંઈ માંગવાનું નહીં ને દુનિયા પાસે કંઈ માંગવાનું નહીં, એનું નામ ભક્તિ। એ ભક્તિ યોગમાં આપણે થઈએ તો વિશેષણ આવી જાય। અને 21वां अध्याय गुण दोष व्यवस्था और स्वरूप और रहस्य और 22वां अध्याय तत्वों की संख्या और पुरुष प्रकृति विवेक। तत्वों की संख्या और पुरुष प्रकृति विवेक। और तो आपने पूरा तरफ जईए छे। माणस पूरो थाय एना पहला परमात्मा ने पामी लाय। एम भागवत पूरी थाय एना पहला परमात्मा साथे प्रेम थई जाए, दुनिया जोड़े प्रेम थई जाए। मोह नथी कहतो, प्रेम राखजो, मोह नहीं राखता। मोह पाछू कई मांगे, प्रेम कई मांगे नहीं। 23वां अध्याय एक सहनशील ब्राह्मण की कथा। तमे भी सहनशील बनजो। दुनिया दुखड़ा आपसे पण लेवाना नहीं, दुखी थवानुं नहीं। 24वां अध्याय सांख्य योग का वर्णन किया गया, बहुत बढ़िया है सांख्य योग। 24वां अध्याय है, 11वें सिकंद का 24वां अध्याय। आप भागवत के अंदर सुन सकते हो, पढ़ सकते हो, आनंद आ जाएगा। और कभी नहीं समझ पड़े तो गुरुओं के चरणों में बैठना, वो आपको उनके अर्थ बताएंगे। 25वां अध्याय तीनों गुणों के लक्षणों का वर्णन, 3 गुण सत्व रज तम। 26वां अध्याय राजा पुरुरा का वैराग्य भाव। वैराग्य ज्यां सुधी नहीं आवे ત્યાં સુધી परमात्मा नहीं મળે, नहीं મળે ने नहीं મળે। 27वां अध्याय भगवान श्री कृष्ण का क्रिया योग के बारे में उपदेश। क्रिया सारी करवी भाई, आटलू आवी जाए। 28वां अध्याय उद्धव जी को परमार्थ का उपदेश। परमार्थ इतना ही है, परमात्मा सच्चा, संसार खोटा, બધું આવી ગયું। અને 29वां अध्याय भगवान श्री कृष्ण द्वारा भागवत धर्म का निरूपण और उद्धव जी का बद्रिका श्रम में क्षेत्र गमन। बद्रिका धाम गया, आपने भी अंदर बद्रिका से ए बद्रिका में अंदर पहुंचू, काम क्रोध लोभ मोह ने छोड़वू, अंदर पहुंचू, परमात्मा पासे पहुंचू। અને 30वां अध्याय यदुकुल का संहार। आमा मने केवुं हतुं पण अहींया एकादश सिकंद 31 अध्याय का पूરું થાય। भगवान श्री कृष्ण का स्वधाम गमन भगवान बधाने समझावी शक्या। मोरारी बापू वच्चे आ कथा करेली, लोको नाराज थई गया, केम के भगवान बधाने समझावी शक्या, परिवार ने नहीं समझाई। भाई साचुं छे, लखेलुं छे, ते बापूए कीधुं छे, હવે એમાં તને ખોટું લાગે તો બાપુ બિચારો શું કરે? अब सबको एना कहेवानो मतलब ए छे के તમે આખી દુનિયાને સમજાવી શકશો, પરિવારને નહીં સમજાવો भाई। એમાં તો
મોટી મીઠી વાતો બી થાય, આપણે એવું બધું મજાક અત્યારે નથી કરી, પણ એક વસ્તુ સમજી લો, જે દુનિયાને સમજાવી શકે જરૂરી નથી કે પરિવાર એનાથી સમજી જાય. તમે સમજી જાઓ ને દુનિયાને બે ચાર સમજાડી દીધા, બહુ થઈ ગયું. ભગવાન જો દુર્યોધનને નહીં સમજાવી શકતો હોય, સમજા દુર્યોધન? પાછું એ મારાથી ખોટું કહેવાય છે કે ભગવાન દુર્યોધનને નહીં સમજાવી શકે. ખોટું છે, અર્થ ખોટું નીકળે છે. દુર્યોધન ભગવાન પાસે નહીં સમજી શક્યો. આ જ યાદ રાખજો. ભગવાનને સમજાતો તો આવડે છે ને, પણ આપણે समझता नहीं, आपने दुर्योधन बनिए से. तो यदुकुल का संहार हुआ, इसको हो सका तो शाम को थोड़ा सा लेंगे, लेकिन आगे 31वां अध्याय भगवान श्री कृष्ण का स्वधाम गमन और 12वां सिकंद हम शाम को लेंगे. बोलो सदगुरुदेव भगवान की जय. आओ 5 मिनट ની અંદર આપણે શેખચલ્લીની વાત પૂરી કરીએ. શેખચલ બાબલો આજનો શેખચલ્લી ખતરનાક છે. જૂના જમાનામાં એમ કહેવાય છે કે શેખચલ્લીનો માણસ એટલે મજૂર માણસ એક જગ્યાએ ઊભેલો હતો. એક શેઠજી આવ્યા, એમ કે આ તારે પોટલો લેવાનો છે ઘીનો, ઉઠાવશે? તે વખતે આ પ્લાસ્ટિક જેવા તો કંઈ હતા નહીં, સુમૂલ બુમૂલ કંઈ હતો નહીં. આ નહીં હતું તે વખતે. આ તો આપણી સામે આવ્યું ને સુમૂલ, બધું અમારી સામે આવ્યું. તો ઘી લીધું 5 કિલો. પછી કંઈ વાસણ કંઈ મળે નહીં. તો શેઠે એમ કીધું કે બાજુમાં માટલો મળે છે, માટલો લઈ લીધો, એમાં 5 કિલો ઘી નાખી દીધું. એ પેલો મજદૂર દેખાયો, પેલો એ બેટે ઈધર લઈ લઈએ. એને પાછું એમ જોયું કે આમ તેમ બીજું કોઈ છે કે નહીં ને મજૂર હોય તો ભાવ ઓછા કે પડે, કારણ કે બીજો લઈ જાય. એને જોયું કે બીજો મજૂર કોઈ છે નહીં. બોલે 1 रुपया लगेगा. जूना जमाना में 1 रुपये 16 रुपए तोले में सोना मिलता था. 16 रुपए में, बराबर ने? મારા મોટા ભાઈને લગન થયા 200 રૂપિયા તોલું સોનું, પણ લેવાનું એક બી નહીં. લેવાતું હતું તો મોજામાં આવી જતો. પણ 16 એ જમાનાનો 1 રૂપિયો. શેઠ તો નારાજ થઈ ગયો. બોલે ગધે, 1 રૂપિયા માંગતા. બોલે શેઠ ખુદ લઈ લો, મેં ચલા. એને જોઈ લીધું કે બીજો કોઈ નોકર છે નહીં, મજદૂર છે નહીં. શેઠને બી લાગ્યું ભાઈ શેઠ જાતે થોડો ઉપાડે એનું નામ શેઠ થોડો હોય, ઉપડી જાય તેનું નામ શેઠ હોય. એમ કે લઈ લે ભાઈ. તો 1 રૂપિયામાં લીધો માટલો. મનમાં વિચાર કરે કે 1 રૂપિયામાંથી આપણે પછી કાલે ખાવાનું નહીં ને ધંધો કરીને 2 રૂપિયા કરીશ. પછી એમ કે 4 દિવસ નહીં ખાઈશ, 8 રૂપિયા થશે. પછી એમ કે 12 રૂપિયા થશે. પછી એમ કે હવે ખાવું પડશે, નહીં તો મરી જઈશ. પછી એમ કે ખાવાનું શરૂ કરીશ. પછી એમ કે લારી લઈ લઈશ ફળની, પછી એમાં ધંધો કરીશ. આ શેમાં ચાલે છે? મનમાં વિચારો ચાલે છે. માટલાનું ઘી માથા પર મૂકેલું છે, એ ચાલે છે. પછી એમ કે હવે થોડો મોટો થઈ ગયો તો દુકાન લઈ લઈએ. દુકાન લઈ લીધી. વિચારોમાં જ લેવાનું છે, આપણે ક્યાં પૈસા લાવવા. લઈ લીધું મકાન બી. એમ કે હવે પાછું ઘર બર બનાવીએ, બાયડી આવે, ઘર હોય તો બાયડી આવે. ઘર બી લઈ લીધું. પછી એમ કે બાયડી બી આવી ગયા, લગ્ન બી થઈ ગયા. પછી 1 છોકરો 2 છોકરો. જૂના જમાનો તો હોલસેલમાં છોકરાઓ હતા ને, આજે તો રિટેલનો ધંધો છે ને. 1 છોકરો બહુ થઈ ગયો. હવે 10 છોકરો, 10મો છોકરો પેદા થયો. આ બધું ચાલે છે અંદર. 10મો છોકરો એમ કે છે બાપા મને 1 રૂપિયા આપો. તો ના પાડીશ કે ના 1 રૂપિયો નથી આપવું. માટલો આમ હલાવ્યો ને મુંડી, માટલો સીધો નીચે. પેલો શેઠ જે પાછળ આવતો એમ કે ગધેડા તને દેખાતું નથી. પછી જે ગુજરાતી વાત ગાળો બાળો આપી હોય, એમ કે ગાંડા, એમ કે 5 રૂપિયાનો આખે ઘી 5 કિલો નાશ કરી નાખ્યું. એમ કે શેઠજી એ બાત કહું આપકો. બોલે બોલ. अब क्या बोलेगा તું? બોલે તમારું તો ઘી ગયું, મારી તો બાયડી ગઈ, ઘર ગયું, બધું જ આમાં ચાલ્યું. આખી જિંદગી મારી આમાં પૂરી થઈ ગઈ, હું ખલાસ થઈ ગયો. તમારું તો ઘી જ ગયું ને બાપલા. બસ આવા આપણા શેખચલ્લીના વિચારો છે. વિચારોમાં જિંદગી પૂરી થઈ ગઈ. આવી રીતના જિંદગી પૂરી નહીં કરતા ભાઈ, કંઈ કરજો. એની હાથે એક નાની વસ્તુ, એમ કે પેલો કોઈ માણસ બેઠેલો, એમ કે બાપજી મને છે ને અમેરિકા જવાનો વિચાર છે. કેટલા રૂપિયા? એમ કે 0 રૂપિયા. એમ કે ભાઈ પાછું બી આવવાનું છે. એમ કે એના બી 0 રૂપિયા. એમ કે બાપુ તમે શું કહેવા? મેં ભાઈ વિચાર છે, તારે જવાનો થોડો છે. ઓટલે બેસીને વાતો કરે છે. વિચારમાં જા ને વિચારમાં પાછો આવ, પણ પાછો આવતો રહેજે. તાર રોકાઈ નહીં જતો, વિચારોમાં અટકી નહીં જતો. વિચારોમાં અટકવાનું નહીં.
વિચારોમાં તો ગમે ત્યાં ફરો, પણ એવા વિચારોને છોડવાના, સારા વિચારોને પકડવાના. બોલો સદગુરુદેવ ભગવાન કી જય. આજ કે આનંદ